જોઈએ, જેમાં આપેલું છે કે કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણે કૌંસમાં આપેલા જે શબ્દો છે એ જોઈએ. પહેલું છે સ્ટોપ ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન અને ડ્રીમ. તો એમાં ખાલી જગ્યા જોઈએ. પહેલું છે તેજસ્વી બાઇસિકલ ગેમ ખાલી જગ્યા. તો એમાં આવશે રેડ બટન. તેજસ્વીની બાઇસિકલમાં લાલ બટન હતું. પછી બીજી ખાલી જગ્યા છે તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો ફ્લાઇંગ ઉડી રહી હતી. પછી આગળ જઈને તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ ફ્લોક ઓફ બર્ડ્સ, એટલે કે પક્ષીઓનું ટોળું. પછી આગળ છે ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. કે ફ્લાઇંગ ઉડતી સાયકલ છે એ માત્ર સ્વપ્ન હતું, એટલા માટે ડ્રીમ. પછી પાંચમું છે તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. એટલે ખાલી જગ્યામાં લખશું આપણે કેમ ડાઉન. પછી છઠ્ઠું આપેલું છે તેજસ્વીની વોઝ ખાલી જગ્યાએ અર્સોલ્ડ. તેના ઓપ્શન આપેલા છે A 11, B 12, C 2011, D 10. તો એમાં આવશે B 12. પછી સાતમું છે ધ રફ પાથ વોઝ. એના ઓપ્શન છે A ઇન ધ વિલેજ, B ઓન ધ રિવર બેંક, C ઇન ધ સ્કાય કે D ઇન ધ રિવર. તો એનો જવાબ આવશે B ઓન ધ રિવર બેંક. કે ખરબચડો રસ્તો અથવા તો જે રફ પાથ હતો એ ક્યાં હતો? તો ઓન ધ રિવર બેંક. પછી આઠમું છે તેજસ્વીની ડ્રીમ ઇઝ A ટુ મેક મેજિક કાર, B ટુ મેક રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, C ટુ મેક અ ન્યુ બોટ કે D ટુ મેક અ ન્યુ ફેન. તો એનો જવાબ થશે B ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. હવે ત્યારબાદ આપણે એક્ટિવિટી 7 જોઈએ, જેમાં આપેલું છે કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. એટલે કે બે જોડીમાં ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વી. એટલે કે તેજસ્વીને સાયકલની ગિફ્ટ અથવા તો ભેટ છે એ કોણે આપી? તો એનો જવાબ આપણે જોઈએ. હવે તેનો આન્સર આવશે કે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વી. પછી બીજો પ્રશ્ન છે કે વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. કે તેજસ્વીનીએ છે શું જોયું ઓન ધ રૂફ એટલે કે છાપરા ઉપર ઓફ હર સ્કૂલ. કે તેમની સ્કૂલના છાપરા પર તેજસ્વીનીએ શું જોયું? તો તેનો જવાબ આપણે જોઈએ. હવે બીજા પ્રશ્નનો આન્સર થશે કે તેજસ્વીની સો એટલે કે તેજસ્વીનીએ જોયા હતા ડોટ્સ ઓફ ટ્રી લીવ્સ એટલે કે ઘણા બધા વૃક્ષના પાંદડા ઓન ધ રૂફ એટલે કે છાપરા ઉપર ઓફ હર સ્કૂલ કે તેમની સ્કૂલ. હવે એનો જવાબ થશે કે તેજસ્વીની સો લોટ્સ ઓફ ટ્રી લીવ્સ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. કે તેજસ્વીનીએ તેમની સ્કૂલના છાપરા પર ઘણા બધા વૃક્ષના પાંદડા જોયા હતા. પછીનો ત્રીજો છે આપણે પ્રશ્ન એ જોઈએ ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. કે તેજસ્વીની જે બાઇસિકલ છે એને 2 વાક્યમાં છે ડિસ્ક્રાઇબ કરો અથવા તો એનું વર્ણન કરો. તો એનો આપણે જવાબ જોઈએ. ત્રીજો પ્રશ્નનો જવાબ છે તેજસ્વીની બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. એટલે કે તેજસ્વીની બાઇસિકલ છે બ્લુ કલરમાં હતી. ઇટ હેડ અ સોફ્ટ સીટ. કે તેમાં છે સોફ્ટ સીટ નરમ સીટ હતી. એન્ડ અ લિટલ બેલ ને નાનકડો ઘંટ હતો અથવા તો નાનકડી ઘંટડી હતી. ઇટ હેડ અ રિયર વ્યૂ મિરર. એટલે કે તેમાં છે રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેવો એક અરીસો હતો. ઇટ વોઝ બ્યુટીફુલ અને તે ખૂબ જ સુંદર હતી આ સાયકલ. પછીનો ચોથો પ્રશ્ન આવશે કે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. કે તમારા ડ્રીમ વિશે એટલે કે તમારા જે સ્વપ્ન હોય તેના વિશે તમે 2 વાક્યો લખો. હવે આ પ્રશ્નનો ઉત્તર છે એ અલગ અલગ રીતે હોઈ શકે કે બધાના સ્વપ્ન છે એક સરખા ના હોય અને બધાના સ્વપ્ન અલગ અલગ હોઈ શકે. માટે મિત્રો આ પ્રશ્ન છે તમારે પોતાની જાતે લખવો. હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ, જેમાં એક રમત આપેલી છે તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. હવે આ ગેમમાં છે એ શું
આપણે જોઈએ. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે, પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. હવે કેવી રીતે એ આપણે જોઈએ. એમાં નીચે પ્રમાણેનો સંવાદ થશે કે વર્ગની અંદરના વિદ્યાર્થી તો એ લોકો એમ કહેશે ડીડ હી ડાન્સ. વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા હશે, એ પ્રશ્ન પૂછશે કે ડીડ હી ડાન્સ, શું તેણે ડાન્સ કર્યો? તો તેને જોનાર કહેશે કે નો હી ડીડન્ટ, કે એને જે જોવાવાળો વિદ્યાર્થી સાથે ગયો હતો એ કહેશે કે નો હી ડીડન્ટ, કે ના એને એવું કર્યું નથી. પછીનો વિદ્યાર્થી કહેશે કે ડીડ હી જમ્પ. હવે પાછો વિદ્યાર્થી પૂછશે કે શું તેને કૂદકો માર્યો? ડીડ હી જમ્પ. તો તેને જોનાર વ્યક્તિ જો આવું કાર્ય કર્યું હશે તો આ પાડશે કે યસ હી ડીડ, હા તેણે જમ્પ કર્યું. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપો. હવે આમાં એક વિદ્યાર્થીને ક્રિયા કરવાનું હશે અને સાથે બીજો વિદ્યાર્થી છે એ જોવાવાળો વિદ્યાર્થી હશે, અને જે ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે ક્લાસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશે કે શું તેણે આવું કર્યું છે? શું તેણે આવું કર્યું? જો કર્યું હશે તો યસ હી ડીડ, અને નહીં કર્યું હોય તો નો હી ડીડન્ટ. આવી રીતના. અને આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છે આ એક્ટિવિટી જાતે કરશે. હવે ત્યારબાદ આપણે એક્ટિવિટી 9 માં આવતા સ્પેલિંગ જોઈએ. હોઇસ્ટ એટલે ફરકાવવું, જે ધ્વજને આપણે ફરકાવતા હોય છે. ટુ ડિલિવર અ લેક્ચર. ટુ ડિલિવર અ લેક્ચર એટલે ભાષણ અથવા વ્યાખ્યાન આપવું. પછી સ્પેન્ડ એટલે પસાર કરવું અથવા તો વિતાવવું. ડિસ્ટ્રીબ્યુટ એટલે વેચાણ કરવું. પછી ઇનોગ્યુરેટ એટલે ઉદ્ઘાટન કરવું. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અથવા વિકાસ. ત્યારબાદ આપણે એક્ટિવિટી 9 જોઈએ, જેમાં આપેલું છે કે નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યની માહિતી આપી છે, તે વાંચો. તો આપણે વાંચીએ. ડેટ 26/1/2012, થર્સડે 26/1/2012 અને ગુરુવાર. હવે એમાં ડોક્ટર સ્મિતાની માહિતી પહેલા જોઈએ આપણે. હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, કે એને ઝંડો ફરકાવ્યો, હાઈસ્કૂલમાં ઝંડો ફરકાવ્યો. પછી એના જે કાર્ય કર્યા છે એની માહિતી આપી છે. પછી ડિલિવર્ડ અ લેક્ચર, એક લેક્ચર લીધો એટલે કે એને વ્યાખ્યાન કર્યું. પછી ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, કે એક દર્દીનું છે એને ઓપરેશન કર્યું. એન્ડ સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. સ્પેન્ડ એટલે પસાર કરવું, એન અવર એટલે એક કલાક એને છે પસાર કરી વિથ કોની સાથે? તો કે ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, કે જે વિશિષ્ટ બાળકો હોય તેવા બાળકો અથવા તો કોઈ પણ અપંગ બાળકો હોય તેની સાથે તેને થોડો સમય વિતાવ્યો. આટલું છે ડોક્ટર સ્મિતાનું કાર્ય છે. પછી મનોજભાઈ છે કે જે સરપંચ છે, તો એનું કાર્ય આપણે જોઈએ. એને શું કાર્ય કર્યું છે? તો કે હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. હવે એને પ્રાથમિક શાળામાં ઝંડો ફરકાવ્યો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, કે મીઠાઈનું વિતરણ કર્યું. ડિસ્ટ્રીબ્યુટ એટલે વેચાણ કરવું અથવા વિતરણ કર્યું. ઇનેગ્નોરેટેડ અ ડેરી, કે ડેરીનું છે ઉદ્ઘાટન કર્યું. અને ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને જે મુખ્ય શિક્ષક છે એની સાથે સ્કૂલની જે પ્રોગ્રેસ રિપોર્ટ અથવા તો પ્રગતિ જે કંઈ પણ થઈ હોય તેના વિશેની એને વાત કરી. તો આ મનોજભાઈ સરપંચનું કાર્ય છે. હવે આપણે એક્ટિવિટી 9 માં આગળ જોઈએ, જેમાં આપેલું છે કે નાઉ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. અહીંયા છે જે વાક્ય આપેલા છે એમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આ વાક્યમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો એ માટે તમને સાદા ભૂતકાળની થોડીક માહિતી આપું કે સાદો ભૂતકાળનો ઉપયોગ છે આપણે સામાન્ય રીતે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય અથવા તો બની ગઈ હોય તો તેવું દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે સાદા ભૂતકાળના જે ઓળખ થઈ તો એના માટે વાક્યની ઓળખ કેવી રીતે કરવી? તો એ માટે આપણે જોઈએ કે વાક્યમાં કરતા પછી જ્યારે વીટુનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આવે તો તે વાક્ય સાદા ભૂતકાળનું બન્યું કહેવાય. એટલે કે કરતા પ્લસ વીટુનું રૂપ, એટલે કે વીટુનું રૂપ એટલે કે પાસ્ટ ટેન્સ અથવા તો એનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો એ છે સાદા ભૂતકાળ થયો કહેવાય. હવે એમાં સાદા ભૂતકાળમાં છે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે
ડીડ લેવાનું છે, પરંતુ એના માટેની એક શરત છે કે ડીડ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળમાં લેવાનું, પરંતુ એ ડીડનો ઉપયોગ છે એ પ્રશ્નાર્થ અને નકાર વાક્ય માટે જ કરવાનો છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ લેવાનું, અને જ્યારે નકાર વાક્ય બનાવીએ ત્યારે એ ડીડનો ઉપયોગ કરવાનો. બાકી વિધાન વાક્ય કે હકાર વાક્ય માટે ડીડનો ઉપયોગ થશે નહીં. તો એ માટે આપણે જોઈએ અહીંયા વાક્યો આપેલા છે. આટલું યાદ રાખવાનું છે કે સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય તરીકે, અને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે કર્તા અને સહાયકારક ક્રિયાપદ, કે આપણું સહાયકારક ક્રિયાપદ છે એ ડીડ છે, તો કર્તા અને સહાયકારક ક્રિયાપદની છે એ જગ્યા બદલી જશે. એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ છે એ સહાયકારક ક્રિયાપદ છે ડીડ એ કર્તાની સ્થાને આવશે, અને જ્યારે સહાયકારક ક્રિયાપદની સ્થાને કર્તા મૂકવામાં આવશે. એટલે કર્તા અને સહાયકારક ક્રિયાપદની જગ્યા બદલવામાં આવશે. તો આપણે વાક્ય સ્વરૂપ જોઈએ. પહેલું વાક્ય છે ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, કે ડોક્ટર સ્મિતાએ છે એ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો. તો આ વાક્ય છે સાદા ભૂતકાળનું છે, જેમાં ડોક્ટર સ્મિતા કર્તા છે અને હોઇસ્ટેડ એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદનું V2 નું રૂપ આપેલું છે. તો એનું જે પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું એ જોઈએ. ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, કે શું ડોક્ટર સ્મિતાએ છે હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો? આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. હવે પ્રશ્નાર્થ વાક્યમાં એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકીએ તો જે આપણું ક્રિયાપદ છે હોઇસ્ટેડ, અહીંયા આ વાક્યમાં ક્રિયાપદ છે હોઇસ્ટેડ, એટલે ક્રિયાપદનું V2 નું રૂપ. તો એ ક્રિયાપદનું V2 નું રૂપ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવશે, એટલે V1 નું રૂપ થઈ જશે. તો જો અહીંયા કે ડીડ આવેલું છે એના માટે ડોક્ટર સ્મિતા હોઇસ્ટ આવી ગયું, કેમ કે V2 નું રૂપ હોઇસ્ટેડ અને V1 નું રૂપ છે એ હોઇસ્ટ થઈ ગયું. એનો પછી હકાર વાક્ય બનાવેલું છે યસ સી ડીડ, કે હા તેણે એવું કર્યું છે. અહીંયા જે હકાર વાક્યમાં ડીડ વાપરવામાં આવ્યું છે એ ક્રિયાપદ આપવામાં આવેલું છે કે હા તેણે આવું કર્યું છે, એટલે કરવાની જે કંઈ પણ ક્રિયા હોય એ માટે ડીડ હકાર વાક્ય સાથે લીધેલું છે. બાકી હકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થશે નહીં. તો અહીંયા ટૂંકમાં એનું હકાર વાક્યમાં લેવામાં આવેલું છે જવાબ એટલા સાથે, એટલા માટે ડીડમાં મૂકવામાં આવેલું છે. હવે અહીંયા છે હોઇસ્ટેડ, એનું ડીડ અને હોઇસ્ટ થઈ ગયું. તો એ આપણે આગળ જોયું કે પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે ડીડ આવશે તો જે ક્રિયાપદ છે આપણું એ ડીડ આવશે તો ક્રિયાપદનું V2 નું રૂપમાંથી V1 નું રૂપ થશે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ કે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, તો મનોજભાઈએ સ્વીટ્સ એટલે કે મીઠાઈનું વેચાણ કર્યું. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ડીડ લેવાનું છે, એટલા માટે ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, કે શું ડોક્ટર સ્મિતાએ સ્વીટ્સનું વેચાણ કર્યું? તો ના, આપણે મનોજભાઈનું નામ આપેલું હતું એટલા માટે નો સી ડીડ, અને ડીડ વચ્ચે કે ના તેણે એવું કર્યું નથી. અહીંયા પણ ડીડ છે એ ક્રિયાપદ તરીકે લીધું છે કે ના તેણે આવું કર્યું નથી. પછી આગળનું વાક્ય ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ, કે ડોક્ટર સ્મિતાએ પેશન્ટનું ઓપરેશન કર્યું એટલા માટે ડોક્ટર સ્મિતા ઓપરેટેડ, ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ V2 નું રૂપ મૂકશું, કારણ કે મુખ્ય વાક્ય છે એટલા માટે ડોક્ટર સ્મિતાએ એક દર્દીનું છે એ ઓપરેશન કર્યું. તો એનો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ, શું તેણે દર્દીનું ઓપરેશન કર્યું છે? તો યસ સી ડીડ, કે હા તેણે કર્યું છે. યસ સી ડીડ. પછીનું આગળનું વાક્ય જોઈએ ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, કે ડોક્ટર સ્મિતાએ છે એ કલાકનો સમય પસાર કર્યો, વિતાવ્યો. સ્પેન્ટ એ સ્પેન્ડનું V2 નું રૂપ છે. સ્પેન્ડ એટલે પસાર કર્યું, એન અવર એટલે કે કલાકનો સમય, વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન કે વિશિષ્ટ બાળકો સાથે ડોક્ટર સ્મિતાએ છે એ કલાકનો સમય વિતાવ્યો અથવા તો પસાર કર્યો. તો એનો પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ ડીડ મૂકીને એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. અચ્છા, અહીંયા મનોજભાઈ આપેલું છે કે ડીડ મનોજભાઈ. હવે સ્પેન્ટ છે આપણું ક્રિયાપદ, અહીંયા સ્પેન્ટ આવેલું છે તો સ્પેન્ટનું V1 નું રૂપ થશે સ્પેન્ટ એટલે પસાર કરવું. ડીડ મનોજભાઈ સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટ લેવલ ચિલ્ડ્રન, શું મનોજભાઈએ બાળકો સાથે કલાકનો સમય પસાર કર્યો? તો ના, આપણે ડોક્ટર સ્મિતા આવેલું હતું એટલા માટે એનો જવાબ છે એ પ્રકારમાં લખશું.
છે અ શોપ ઇન ધ વિલેજ. શું મનોજભાઈ છે એ દુકાનનું કામમાં છે ઉદ્ઘાટન કર્યું હતું? તો એનું છે ઇનોગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન કરવું, અને એનું V2 નું રૂપ ઇનોગ્યુરેટેડ, અને એનું V1 નું રૂપ થશે ઇનોગ્યુરેટ. હવે આપણે લખશું V1 નું રૂપ. Did મનોજભાઈ ઇનોગ્યુરેટેડ અ શોપ ઇન ધ વિલેજ? શું મનોજભાઈ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો કે ના, એને ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલે આપણે નકારમાં એને જવાબ લખશું નો હી ડીડ. કે ના, તે આમ કર્યું નથી. પછીનું આગળનું નેક્સ્ટ વાક્ય જોઈએ આપણે કે મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. મનોજભાઈ શાળાના પ્રગતિ વિશે સ્કૂલમાં હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષક સાથે વાત કરી. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ કે ડીડ મનોજભાઈ હવે ડીડ આવ્યું છે એટલે આપણું V2 નું રૂપ છે ટોક છે. ટોક છે તો એનું ટોક થઈ જશે V1 નું રૂપ. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ પ્રોગ્રેસ. કે શું મનોજભાઈ છે એ શાળાના પ્રગતિ વિશે મુખ્ય શિક્ષક સાથે વાત કરી હતી? તો યસ હી ડીડ. એનું હકારમાં લખ્યું છે યસ હી ડીડ, એટલે હા તેને એવું કર્યું હતું. પછી સાતમું વાક્ય ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. કે ડોક્ટર સ્મિતાએ છે એ વ્યાખ્યાન આપ્યું અથવા તો ભાષણ આપ્યું. તો એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે. એટલે ડીડ મૂકશું ડીડ ડોક્ટર સ્મિતા હવે ડિલિવર એટલે કે આપ્યું હતું વ્યાખ્યાન અથવા તો ભાષણ. તો એનું આપણે V1 નું રૂપ કરશું ડિલિવર. ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? ક્વેશ્ચન માર્ક. શું ડોક્ટર સ્મિતાએ છે એ લેક્ચર આપ્યો હતો? તો એનું હકારમાં આપ્યું છે કે હા એને કર્યો હતો, એટલે યસ હી ડીડ. અહીંયા છે આપણે સાદા ભૂતકાળમાંથી પ્રશ્નાર્થ વાક્યો, પછી નકાર વાક્યો અને ત્યારબાદ એમાં V1 અને V2 ના રૂપ છે કેવી રીતના અને ક્યારે બદલવાના એ આપણે જોયું.